ગુડ મોર્નિંગ. પ્રકરણ 18 વન્યજીવન. ગયા લેક્ચરમાં આપણે વિવિધ ભૌગોલિક પ્રદેશો વિશે જોઈ ગયા અને વૈવિધ્યસભર વન્ય સૃષ્ટિ વિશે જોયું. વિવિધ પ્રાણીઓ પક્ષીઓની વાત કરી. હવે આજે આપણે જોઈશું કે વન્યજીવોના સંરક્ષણની જરૂરિયાત. વન્યજીવોના રક્ષણની જરૂરિયાત શા માટે ઊભી થઈ છે? આપણે જોયું કે જૈવ વિવિધતાની દ્રષ્ટિએ ભારત આગવું સ્થાન ધરાવે છે. વિવિધ પ્રકારના પ્રાણીઓ પક્ષીઓ આપણા જંગલોમાં જોવા મળે છે, પરંતુ ક્યાંક આપણે એવું સાંભળ્યું પણ છે કે ઘણા પ્રાણીઓનું અસ્તિત્વ જોખમમાં છે, ઘણા પ્રાણીઓ લુપ્ત થઈ રહ્યા છે. તો તેને બચાવવા, તેનું રક્ષણ કરવું તે જરૂરી બન્યું છે. તો વન્યજીવનું રક્ષણ શા માટે જરૂરી છે? તો આપણે પહેલાં વાત કરીએ કે આજથી 100 વર્ષ પહેલાં આપણે વાત કરીએ કે વન્યજીવોની જે સંખ્યા હતી એ ખૂબ હતી. ઘણા બધા વન્યજીવોની વાત કરીએ. અહીંયા વાઘની વાત છે કે આજથી 100 વર્ષ પહેલાં હજારોની સંખ્યામાં ભારતના જંગલોમાં વાઘ જોવા મળતા હતા. હજારોની સંખ્યામાં વાઘની ઉપસ્થિતિ હતી. 20મી સદીની શરૂઆતમાં આપણે એની સંખ્યા ગણીએ તો 40,000 જેટલી હતી. તો ભારતમાં 20મી સદીની શરૂઆતમાં 40,000 જેટલા વાઘ જોવા મળતા હતા. પરંતુ અત્યારે આડેધડ શિકાર, ગેરકાયદેસર શિકાર, પર્યાવરણનું પ્રદૂષણ, જંગલોનો વિનાશ, આવા કેટલાય કારણોના લીધે આ વન્યજીવોને નુકસાન થઈ રહ્યું છે. પરંતુ વાઘની ઘટતી જતી સંખ્યાને ધ્યાનમાં લઈ યોગ્ય પગલાં ભરવામાં આવે. જોઈએ કે ભાઈ 20મી સદીની શરૂઆતમાં 40,000 કરતાં વધુ વાઘની સંખ્યા નોંધાયેલી હતી. હજારોની સંખ્યામાં વાઘ જોવા મળતા હતા. વન અને પર્યાવરણ મંત્રાલય એટલે કે 2014ના અંદાજ મુજબ એ આંકડો કેટલો હતો? 2226 હતો. પણ 1971માં જ્યારે વાઘ પરિયોજના શરૂ થઈ એટલે ધીરે ધીરે એમાં ફરક પડ્યો. વાઘની સંખ્યામાં વધારો થવા લાગ્યો. છેલ્લા થોડા વર્ષોમાં આપણે જોઈએ તો વાઘની સંખ્યા વધી છે અને એ એક સારી બાબત છે કે હજારોની સંખ્યામાં જોવા મળતા વાઘની સંખ્યા ઘટવા લાગી. તો સરકારે તેના પર તુરંત પગલાં લીધા, તાત્કાલિક પગલાં લીધા. 1971માં વાઘ પરિયોજના શરૂ કરવામાં આવી અને તેના ફાયદા રૂપે વાઘની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો. આ એક સારી બાબત છે. હવે બીજું છે કે દુધાળા પશુઓની સારવારમાં વપરાતી પ્રતિબંધિત ડાયક્લોફેનેક નામની જે દવા છે, જે દુધાળા પ્રાણીઓની સારવારમાં વાપરવામાં આવે છે, જે પ્રતિબંધિત છે. આ દવાથી પ્રાણીઓને નુકસાન થાય છે અને એ દવાથી નુકસાન થતાં એ મૃત્યુ પામતા એ દવાની હાજરી પણ તેમના શરીરમાં હોવાથી એ દૂષિત માંસ ગીધ ખાય છે, જેના કારણે ગીધ પણ નામશેષ થવાના રહે છે. ગીધ આપણે એને સફાઈ કામદાર તરીકે પણ ઓળખીએ છીએ કે જે માંસ છે એ ગીધ ખાય છે, એટલે જ એને લોકો સફાઈ કામદાર પણ કહે છે. તો જે ગંદકી છે એ ગીધ ખાય છે એટલે દૂર થાય છે, એટલે લોકો એને સફાઈ કામદારથી પણ ઓળખે છે. તો જે દુધાળા પ્રાણીઓને દવા આપવામાં આવે છે, ડાયક્લોફેનેક નામની જે દવા છે, એનાથી જે મૃત્યુ પામે છે એમનું જે દૂષિત શરીર છે એ ગીધ ખાય છે, તો એ પણ નુકસાનના આરે જઈ રહ્યું છે. માટે તેની સંખ્યા નામશેષ થવાના આરે છે. 20મી સદીની શરૂઆતમાં જંગલોમાં જોવા મળતા ચિત્તા આજે સમગ્ર ભારતમાં નષ્ટ થઈ ગયા છે. બહુ દુઃખજનક બાબત છે કે આપણે વન્યજીવોના રક્ષણ માટે સજાગ થયા નથી. જોકે અત્યારે ઘણી બધી પરિયોજનાઓ અમલમાં આવી છે, ઘણા વર્ષોથી તેનાથી ફાયદા પણ નોંધાઈ રહ્યા છે. છતાં પણ આ એક બાબતોને ધ્યાનમાં લેવી જરૂરી છે. 20મી સદીની શરૂઆતમાં જંગલોમાં જોવા મળતા ચિત્તા આજે સમગ્ર ભારતમાં નષ્ટ થયેલા જોવા મળે છે. ગીર એશિયાઈ સિંહો એક સમયે મધ્ય પૂર્વ સુધી જોવા મળતા હતા. મધ્ય પૂર્વ સુધીના તમામ વિસ્તારોમાં ગીરના એશિયાઈ સિંહો જોવા મળતા હતા. તે આજે માત્ર ગીરના જંગલો પૂરતા જ મર્યાદિત છે. 1972માં ગીર પરિયોજના શરૂ કરવામાં આવી, તેનાથી આપણે તેની સંખ્યામાં પણ વધારો કરી શક્યા છીએ, તેમને પણ બચાવી શક્યા છીએ.
સંરક્ષણના સમયસરના પગલાં લેવાથી તેનું સંવર્ધન થતા 2015ની ગણતરી મુજબ 523 તેની મુજબ તેની સંખ્યા 523 છે. તો જોઈએ કે આ એશિયાઈ સિંહોની સંખ્યા ઘટતી ગઈ. 1972માં ગીર પરિયોજના શરૂ કરવામાં આવી અને એ જે મધ્ય પૂર્વ સુધીના બધા વિસ્તારોમાં જોવા મળતા સિંહની સંખ્યાઓ ઘટવા લાગી. પરંતુ આ પરિયોજનાના કારણે સંરક્ષણના સમયસર પગલાં લેવામાં આવ્યા તેના લીધે તેમની સંખ્યામાં વધારો થયો, જે 523 મુજબ 2015ની ગણતરી પ્રમાણે 523ની સંખ્યા એમની નોંધાઈ છે. તો આંકડો તેમનો નોંધાયો છે. હવે એક સમયે ગુજરાતમાં વધુ સંખ્યામાં જોવા મળતા સારસ પક્ષી જેની સંખ્યા ઘટી છે. સારસ, ઘણી તમે સારસ બેલડી પણ શબ્દ સાંભળ્યો છે કે આ લોકો પેરમાં હોય છે, જોડીમાં હોય છે. તો આ પણ એક આકર્ષક પક્ષી હોય છે કે જે ગુજરાતમાં તેની સંખ્યા ખૂબ જ પ્રમાણમાં હતી, જેની સંખ્યા અત્યારે ઘટી ગઈ છે. વન્યજીવ સૃષ્ટિ છેવટે તો જીવ સૃષ્ટિનો જ એક અભિન્ન ભાગ ગણાય છે. વન્યજીવ સૃષ્ટિ એટલે કે પ્રાણીઓ પક્ષીઓની વાત છે, એ જીવ સૃષ્ટિનો એટલે કે જે તમામ સજીવો છે એનો એક અભિન્ન ભાગ છે, જેને આપણે જુદો કરી શકતા નથી. તે આપણા જીવન સાથે જોડાયેલી જ આ સૃષ્ટિ છે. એટલે એને સાચવવું, ટૂંકમાં આપણે ખુદને સાચવ્યા બરાબર છે. જો વન્યજીવ સૃષ્ટિને સાચવવામાં નહીં આવે, એનું રક્ષણ કરવામાં નહીં આવે, તો એના થકી આપણે જે કંઈ બી લાભ મેળવીએ છીએ તેનાથી વંચિત રહીશું અને તેના દ્વારા આપણું અસ્તિત્વ પણ જોખમમાં આવી શકે છે. વન્યજીવ સૃષ્ટિ અને વન સૃષ્ટિ એ માનવ સાથે જોડાયેલા અભિન્ન અંગો છે, અભિન્ન ભાગ છે કે એને આપણે જુદા નથી કરી શકતા. એના વગર આપણું અસ્તિત્વ હોવું શક્ય નથી. એટલે કે એમના વિના જો એ છે તો આપણા જીવનની ઘણી જરૂરિયાતો આપણે પૂરી કરી શકીએ છીએ. આપણે પર્યાવરણને લઈને કે કોઈ પણ બાબતને લઈને આપણા માટે વન સૃષ્ટિ અને વન્યજીવ સૃષ્ટિ અગત્યની છે. પણ જ્યારે ક્યાંક અને કેટલાક વર્ષો દરમિયાન કેટલાક વન્યજીવોની સંખ્યામાં થતો ઘટાડો એ પર્યાવરણની ગુણવત્તામાં ઘટાડો સૂચવે છે, જે ચિંતાજનક છે. એટલે ટૂંકમાં કે જે આ સંખ્યાઓ ઘટી રહી છે વન્યજીવોની, એ ક્યાંક ને ક્યાંક પર્યાવરણની ગુણવત્તામાં ઘટાડો થઈ રહ્યો છે તે સૂચવી રહ્યો છે. કારણ કે વન્યજીવ સૃષ્ટિ જો સમાપ્ત થઈ જાય તો આપણું જીવન શક્ય નથી. કારણ કે એક આહાર શૃંખલા છે કે એક પ્રાણી બીજા પ્રાણીને ગ્રહણ કરે છે અને એમ એ સમગ્ર આહાર શૃંખલા ચાલી રહી છે. અને જો એ આહાર શૃંખલામાં વિક્ષેપ પડે તો એ પ્રાણીઓ દ્વારા આપણે જે કંઈ બી મેળવી રહ્યા છીએ એમાં વિક્ષેપ પડે તો આપણી સૃષ્ટિને એટલે કે આપણા જીવનને ટકાવી રાખવા વન્યજીવ સૃષ્ટિનું રહેવું, એમનું સંરક્ષણ અતિ જરૂરી બને છે. ગુજરાતના પર્વતીય વિસ્તારોનું મૂળ રહેવાસી શ્યામગઢ કવચિત ભાગ્યે જ જોવા મળે છે. વિજયનગર તાલુકાના પર્વતીય વિસ્તારમાં સહેજ જોવા મળતો ચિલોતરો આજે ભાગ્યે જ નજરે પડે છે. આ રીતે આપણે જોયું હતું કે ભાઈ ઘણા એવા પ્રાણીઓ છે, ઘણા એવા પક્ષીઓ છે જે અત્યારે લુપ્ત થઈ રહ્યા છે, જેમની સંખ્યા ઘટી છે અથવા સંખ્યા ઘટવાની તૈયારીમાં છે, નષ્ટ થવાની તૈયારીમાં છે. આ ચેપ્ટર ધોરણ 10માં પણ આવે છે. એમાં પણ તમારે આનાથી પણ વિશેષ પ્રાણીઓની માહિતી છે, એમના વિશેની પરિયોજનાઓ વિશે પણ માહિતી છે અને આ બધા મુદ્દા ધોરણ 10માં પણ આવે છે. તો આ મુદ્દાઓને ધ્યાનથી સમજવા અને યાદ રાખવા જરૂરી છે, માટે તમારે ધોરણ 10માં પણ ખૂબ સરળતા રહે. ફરીથી એકવાર જોઈએ કે 100 વર્ષ પહેલા વાઘની સંખ્યા હજારો, મતલબ વાઘ હજારોની સંખ્યામાં જોવા મળતા હતા. કે ભાઈ 20મી સદીની વાત કરીએ તો 40,000 કરતાં પણ વધુ વાઘ ભારતમાં જોવા મળતા હતા. પણ આડેધડ શિકાર અને વૃક્ષોના વિનાશના કારણે એમની સંખ્યા ઘટતી ગઈ. આડેધડ જંગલોના વિનાશના કારણે અને શિકારના કારણે. પરંતુ વન અને પર્યાવરણ મંત્રાલયે જણાવ્યું 2014ના અંદાજ મુજબ આ આંકડો કેટલો થયો છે
2226 રહ્યો. પરંતુ એના પહેલા જ્યારે 1971માં વાઘ પરિયોજના શરૂ થઈ તેના ફાયદા જોવા મળ્યા અને એ સંખ્યામાં એટલે કે વાઘની સંખ્યામાં વધારો થયો, જે સારી બાબત છે. દુધાળા પ્રાણીઓની સારવાર માટે જે પ્રતિબંધિત દવા છે ડાયક્લોફેનેક નામની દવા, જેનાથી જે પશુઓ મૃત્યુ પામે છે અને દૂષિત થયેલું જે માંસ છે એ ગીધ ખાય છે, માટે ગીધ પણ નામશેષ થવાને આરે છે. 20મી સદીની શરૂઆતમાં ભારતના જંગલોમાં જોવા મળતા ચિત્તા અત્યારે સમગ્ર ભારતમાં નષ્ટ થઈ ગયા છે. ગીરના એશિયાઈ સિંહો એક સમયે મધ્ય પૂર્વ સુધી બધા વિસ્તારોમાં જોવા મળતા હતા, જે અત્યારે માત્ર ગીરના જંગલોમાં જોવા મળે છે. 1972માં ગીર પરિયોજના શરૂ કરવાથી એટલે કે સંરક્ષણની બાબતે સમયસર પગલાં લેવાથી તેમની સંખ્યામાં વધારો થયો છે અને 2015ની ગણતરી મુજબ તે આંકડો 523 સુધી પહોંચ્યો છે. હવે એક સમયે ગુજરાતમાં વધુ સંખ્યામાં જોવા મળતા સારસ પક્ષીઓની સંખ્યા પણ ઘટતી ગઈ છે. વન્યજીવ સૃષ્ટિ છેવટે તો સમગ્ર જીવ સૃષ્ટિનો એક અભિન્ન ભાગ ગણાય છે. એટલે પશુઓ પક્ષીઓ સમગ્ર સજીવો સાથે જોડાયેલો એટલે કે અભિન્ન ભાગ છે, તેને જુદો ન કરી શકાય તેવો ભાગ છે. પરંતુ ક્યાંક કેટલાક વર્ષો દરમિયાન કેટલાક વન્યજીવોની સંખ્યામાં જે ઘટાડો થઈ રહ્યો છે એ પર્યાવરણની ગુણવત્તાનો ઘટાડો સૂચવે છે. એટલે કે વન્યજીવોનો ઘટાડો એટલે કે પર્યાવરણની ગુણવત્તામાં ઘટાડો, જે બાબત ચિંતાજનક છે. પર્યાવરણની ગુણવત્તા ઘટશે તો કોઈ પણ સજીવનું ટકવું શક્ય નથી. ગુજરાતના પર્વતીય વન વિસ્તારોના મૂળ રહેવાસી શ્યામ ગરુડ અત્યારે ભાગ્યે જ જોવા મળે છે. વિજયનગર તાલુકાના પર્વતીય જંગલોમાં જોવા મળતો ચિલોત્રો આજે ભાગ્યે જોવા મળે છે, સહજ રીતે જોવા મળતો નજરે પડી જનાર એ ચિલોત્રો અત્યારે ભાગ્યે જ જોવા મળે છે. તો માનવીની અસીમિત લાલચ, એક લાલચ છે જેની કોઈ મર્યાદા નથી, કોઈ સીમા નથી. પ્રગતિની દોડમાં પ્રગતિ એટલે વિકાસ કરવા માટે એ મથી રહ્યો છે, આગળ વધી રહ્યો છે અને પર્યાવરણના અસંતુલનથી પ્રગતિની દોડમાં તે આગળ ને આગળ વધે છે અને પર્યાવરણને અસમતોલા જળવાય છે અને તેના અનેક માઠા પરિણામોનો સામનો કરવો પડે એ સ્વાભાવિક છે. એટલે ભવિષ્યમાં આપણે આના ખરાબ પરિણામો ભોગવીશું તો એ સ્વાભાવિક વસ્તુ છે, કારણ કે મનુષ્યની લાલચ વધતી ગઈ છે, અસીમિત છે, અમર્યાદિત થઈ ગઈ છે અને પ્રગતિને માટે એ પર્યાવરણને પણ જોખમમાં મૂકી રહ્યો છે. તો એના કારણે એના માઠા પરિણામો પણ આપણે ભોગવવા જ પડશે, એનો સામનો કરવો પડશે, એ સ્વાભાવિક છે. અને યોગ્ય રીતે જો પગલાં નહીં લેવાય તો વન્યજીવો આપણે ભવિષ્યમાં આગળના દિવસોમાં આપણે આપણી ભાવિ પેઢીને આ વન્યજીવોને માત્ર ચિત્રો દ્વારા બતાવી શકીશું, ચિત્રો દ્વારા જ બતાવી શકીશું કે આ પ્રાણી આ છે, એની લાક્ષણિકતાઓ આ છે અને એ પ્રાણીને આપણે પ્રત્યક્ષ કે પછી આપણે લાઈવ એટલે કે જીવંત રીતે જોઈ શકીશું નહીં જો આપણે આના પર યોગ્ય પગલાં ન લઈએ તો. ભારતના અગત્યના રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો એટલે કે ભારતમાં આપણે જોયું કે વિવિધ પ્રાણીઓ પક્ષીઓ વિનાશના આરે ગયા, તો એવા કેટલાય વિસ્તારોને સંરક્ષિત કરવામાં આવ્યા પ્રાણીઓના માટે, કોઈ વિશેષ પ્રાણી માટે, અન્ય પ્રાણીઓ માટે, પક્ષીઓ માટે. ત્યાં માનવીઓની જે હરકતો છે એમની જે દખલગીરી છે એને બંધ કરવામાં આવી, શિકાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. આ બધા નિયમોને લાગુ પાડીને રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્યો અને જૈવ આરક્ષિત ક્ષેત્રોની સ્થાપના કરવામાં આવી, એટલે અમુક વિસ્તારોને સુરક્ષિત કરવામાં આવ્યા. તો ભારતના અગત્યના રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો કયા છે તેની અહીંયા માહિતી આપી છે. કાજીરંગા જે અસમમાં છે, ત્યાં કયા કયા વન્યજીવો જોવા મળે છે? તો ગેંડા, જંગલી ભેંસ અને હરણ વગેરે વન્યજીવો કાજીરંગા એટલે કે અસમમાં આવેલા કાજીરંગા અભયારણ્યમાં જોવા મળે છે. થરનું રણ જે રાજસ્થાનમાં આવેલું છે, ત્યાં રણનું વરુ, રણની બિલાડી અને ઘોરાડ જેવા વન્યજીવો જોવા મળે છે. હવે કાના જે મધ્યપ્રદેશમાં આવેલું છે, કાના જે વાઘ અને સાબર જેવા વન્યજીવો ત્યાં જોવા મળે છે.
હવે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન જે ગુજરાતમાં છે ત્યાં સિંહ, દીપડા અને ચિત્તલ જેવા વન્યજીવો જોવા મળે છે. એના રક્ષણની પણ વાત છે અને ત્યાં આ વન્યજીવો એમના કુદરતી આવાસમાં સુરક્ષિત રીતે જોવા મળે છે. વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન જે ગુજરાતમાં આવેલું છે ત્યાં કાળિયાર, વરુ, ખડમોર, ઘોરાડ જેવા વન્યજીવો જોવા મળે છે. ધોરણ 10માં પણ આ બધી જ વિગતો તમારે ફરીથી આવશે. જો આજે તમે એને પાકું કરશો તો ધોરણ 10માં તમારે ખૂબ જ સરળતા રહેશે. કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન જે રાજસ્થાન એટલે કે ભરતપુરમાં આવેલું છે ત્યાં યાયાવર અને સ્થાનિક પક્ષીઓ જોવા મળે છે. યાયાવર એટલે વિદેશી પેલા ફરતા પક્ષીઓ જે અગાઉ આપણે જોઈ ગયા છે. તો યાયાવર અને સ્થાનિક એટલે ત્યાંના રહેવાસી જે તે વિસ્તારમાં જોવા મળતા પક્ષીઓ છે તે. બાંદીપુર જે કર્ણાટકમાં આવેલું છે ત્યાં હાથી, રીંછ, સુવર અને જંગલી બિલાડા જોવા મળે છે. દચીગામ કાશ્મીરમાં આવેલું દચીગામ ત્યાં હામુર એટલે કે કાશ્મીરી હરણ અને કસ્તુરી મૃગ જેવા વન્યજીવો ત્યાં સુરક્ષિત રીતે જોવા મળે છે. અને જે કોર્બેટ જે હિમાલયની તળેટીમાં આવેલું છે ત્યાં વાઘ, હાથી, દીપડા અને હરણ જેવા વન્યજીવો જોવા મળે છે. આ રાષ્ટ્રીય ઉદ્યાનો છે, અભયારણ્યો છે એ નકશામાં બી પૂછાય છે. માટે તમારે નામ યાદ રાખવાના જરૂરી છે કે કાજીરંગા તો અસમમાં આવેલું છે, કે થગનું રણ તો રાજસ્થાનમાં. આ વસ્તુ તમારે ધોરણ 9 અને 10 બંનેમાં કામ લાગશે. તો આજે આપણે જે ચલાવી છે માહિતી સમજી તૈયાર કરો, કારણ કે તમારું હાલ તૈયાર કરેલું આગળ પણ કામ લાગશે. સમય ન બગાડતા જેટલું ચલાવવામાં આવે એ સમયે એ જ દિવસે તૈયાર કરો. રોજનું રોજ જે કામ મળે છે એટલું તૈયાર કરવાનું રાખો. તો આજે આપણે જોઈએ વન્યજીવોના સંરક્ષણની જરૂરિયાત શા માટે ઊભી થઈ છે અને સરકારે એના રક્ષણ માટે શું કર્યું છે. તો વિવિધ અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો એટલે કે એવા કેટલાય ક્ષેત્રોને સુરક્ષિત કર્યા છે. જે આપણે જોયું એ પ્રમાણે કે અલગ અલગ પ્રદેશોમાં અલગ અલગ અભયારણ્ય છે, રાષ્ટ્રીય ઉદ્યાનો છે, જેમાં વિશિષ્ટ અને જુદા જુદા પ્રાણીઓની રક્ષા કરવામાં આવેલી છે. અને કુદરતી આવાસોમાં આ વિવિધ પ્રાણીઓ ત્યાં રક્ષણ સાથે એમનું જતન થઈ રહ્યું છે અને ભવિષ્યમાંની પેઢીમાં એમની સંખ્યા ન ઘટે, એ નષ્ટ ન થાય, આપણું પર્યાવરણ જળવાઈ રહે અને આપણા માટે ઉપયોગી એવું આપણું અભિન્ન અંગ, અભિન્ન ભાગ એવી વન્યજીવ સૃષ્ટિનું આપણે રક્ષણ કરી શકીએ અને એનો લાભ લઈ શકીએ અને એને જાળવી શકીએ અને સાચવી શકીએ. તો આ જેટલી માહિતી છે, આ જે અભયારણ્યો છે, રાષ્ટ્રીય ઉદ્યાનો છે એ ક્યાં છે, ખાસ કરીને કયા સ્થળે છે, પ્રાણીઓ બી તૈયાર કરો કે ત્યાં કયા કયા પ્રાણીઓ જોવા મળે છે. પણ આ ખાસ જરૂરી છે કે કયું રાષ્ટ્રીય ઉદ્યાન કે કયું અભયારણ્ય એ કઈ જગ્યાએ આવેલું છે. એ નકશાના માર્ક્સ તમને મળી શકે છે અને પ્રશ્નોના જવાબમાં પણ તમે માર્ક્સ મેળવી શકો છો. તો અહીંયા આપણે આ ટોપિક પૂર્ણ કરીએ છીએ. હવે નવા મુદ્દા સાથે ફરીથી નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. ત્યાં સુધી રજા લઈએ. થેન્ક યુ.